નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદ રેલવે કારખાનામાં 9000 એચપી લોકોમોટિવ નિર્માણ પ્રોજેક્ટ હેઠળ સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં પ્રાથમિકતા મળે તે માટે જનતા ટાઈગર સેના દ્વારા મુખ્ય પ્રબંધકને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ પરિયોજના ભારત સરકારની એક મહત્વકાંક્ષી યોજના છે, જે દાહોદમાં વિકાસ અને રોજગાર માટે નવી તકો લઈને આવી છે। જો સ્થાનિક નવયુવાનોને પ્રાથમિકતા આપવામાં નહીં આવે તો આ પ્રોજેક્ટનો સાચો હેતુ અધૂરો રહી જશે। દાહોદ એક આદિવાસી વિસ્તારોમાં આવતું શહેર છે, જ્યાં અન્ય રોજગારના સાધનો ઓછી સંખ્યામાં છે। જો આ પરિયોજના અંતર્ગત સ્થાનિક યુવાનોને અવગણવામાં આવશે તો તે માત્ર અન્યાય નહીં પણ દાહોદના વિકાસ માટે અવરોધ પણ સાબિત થશે। દાહોદ કારખાનાની અંદર દાહોદની અંદર કારખાનું છે, રેલવે કારખાનાની અંદર સિમેન્સ કંપની છે। ત્યાં જે ભણેલા લોકો છોકરા છોકરીઓ છે, ભણેલા છતાંય બહાર ગામ જઈને કામ કરવું પડે છે, તો આપણા દાહોદની અંદર કેમ કામ નથી મળતું? બસ બેરોજગારી, જે લોકો બેરોજગાર બેઠા છે એ લોકોને રોજગારી મળે એવી મારી ઈચ્છા છે। બસ સ્થાનિક હિતોનું સંરક્ષણ અને વિકાસ માટે સૌએ એક થઈ કામ કરવું પડશે, કારણ કે દાહોદના યુવાનોને ન્યાય મળશે તો દાહોદનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે। જોહાર, જય આદિવાસી। દાહોદના અંદર હાલમાં અમે દાહોદના તમામ આદિવાસી સમાજના લોકો તેમજ દાહોદની જનતા અહીંયા રેલવે કારખાને મુકામે પહોંચ્યા છે, કેમ કે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દાહોદના અંદર આવ્યા હતા ત્યારે આદિવાસી સંમેલન હતું। એ સંમેલનની અંદર એમણે કીધું હતું કે 20,000 કરોડનો કારખાનું દાહોદની જનતા અને દાહોદના આદિવાસીઓને ભેટમાં આપું છું। ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે દાહોદના જેટલા શિક્ષિત બેરોજગાર લોકો છે એમણે આ જે સિમેન્સ કંપની આવેલી છે, સિમેન્સ કંપનીના અંદર શિક્ષિત બેરોજગાર લોકોને નોકરી પર લેવામાં આવે, અહીંના સ્થાનિક લોકોને નોકરી પર લેવામાં આવે, એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે। અને અમે કહેવા માંગીએ છીએ કે જો નોકરી પર લેવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે રેલ રોકો આંદોલન પણ કરીશું। આજે અમે 400-500 જણ આવ્યા છે। અમે કાલે ઉઠી જો લેવામાં નહીં આવશે તો 5,000 લોકો પણ અહીંયા આવીશું અને રેલ રોકો આંદોલન પણ કરીશું। જોહાર, જય આદિવાસી, ધન્યવાદ।